નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2024 ધોરણ 11 અને વિષય ઇતિહાસના સંપૂર્ણ નવી બ્લુટ પ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષાનું પેપર આ પ્રકારે આવશે। આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, જેની અંદર નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે અને તેનો 1 ગુણ રહેશે। એટલે કે વિભાગ એ જે છે તે તમારો 10 માંથી 10 ગુણ મેળવી શકે છે અને વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 80 નું પ્રશ્નપત્ર રહેશે। ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાના મનાય છે? તો પંચમાર્કના સિક્કા જે 5મી સદીની અંદર મળી આવેલા હતા। ધોળાવીરા ભારતના કયા રાજ્યની અંદર આવેલું છે? તો ધોળાવીરા જે છે તે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો કચ્છની અંદર આવેલો છે। પ્રશ્ન નંબર 3, ઋગ્વેદની અંદર દર્શાવેલા સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનો સવિશેષ સંભવ છે? તો આવશે પંજાબ। અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? તો શંકરાચાર્ય ગણાય છે। પ્રશ્ન નંબર 5, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? તો સેલ્યુકસની પુત્રી હતી। પ્રશ્ન નંબર 6, કોના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું છે? તો હુણના કારણે। નંબર 7, કયા મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા જે છે તે માનવામાં આવે છે? તો ખજુરાહો। પ્રશ્ન નંબર 8, કવાલી અને સિતાર સાથે કોણ સંકળાયેલો છે? તો અમીર ખુસરો સંકળાયેલો છે। પ્રશ્ન નંબર 9, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1526માં થયું હતું। પ્રશ્ન નંબર 10, ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો? તો ઔરંગાબાદની અંદર બંધાવ્યો હતો। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપો, દરેકનો 1 ગુણ છે અને વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જે છે તે 10 ગુણનો રહેશે। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં બિહારની અંદર વૈશાલી ગણરાજ્યના કુંડ ગ્રામ એટલે કે ક્ષત્રિય કુંડ નામના ગામની અંદર થયો હતો। પ્રશ્ન નંબર 2, ગ્રીક આક્રમણની ભારતીય ખગોળ શાસ્ત્ર પર શી અસર પડી? તો વિદ્યાર્થી મિત્રો ગ્રીક આક્રમણના પરિણામે ભારતની અંદર ગ્રહોનું અને તેમની ગતિવિધિઓનું જ્ઞાન વધ્યું, તેમજ અઠવાડિયાના 7 વારોની ગણતરીની પદ્ધતિ પણ શરૂ થઈ। પ્રશ્ન નંબર 3, શક સ્ત્રપોએ ભારતના કયા પ્રદેશો ઉપર પોતાના અધિકાર સ્થાપ્યા હતા? તો શક અને સ્ત્રપોએ ભારતના તક્ષશિલા, મથુરા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર વગેરે પ્રાંતો ઉપર પોતાના અધિકાર સ્થાપ્યા હતા। કંબોજની રાજધાની કઈ હતી? તો કંબોજની રાજધાની અંગકોરવાટ હતી। પ્રશ્ન નંબર 5, હર્ષવર્ધન પછીના સમયની અંદર ગુજરાતમાં મોટા જે છે તે વેપારી કેન્દ્રો કયા હતા? તો હર્ષવર્ધન પછીના સમયમાં ગુજરાતની અંદર વલભી, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, દ્વારકા, પ્રભાસ પાટણ, સ્તંભતીર્થ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખંભાત, બરાબર છે, વગેરે મોટા વેપારી કેન્દ્રો જે છે તે હતા। મુઘલ યુગના વિખ્યાત ચિત્રગ્રંથો કયા છે? તો આવશે હજારનામા અને શાહનામા, એ મુઘલ યુગના વિખ્યાત ચિત્રગ્રંથો છે। વિજયનગર રાજ્યની સ્થાપના માટે કોની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા? તો વિજયનગર રાજ્યની સ્થાપના માટે હરિહર અને બુક્કારાયને દક્ષિણ ભારતના વિદ્વાન બ્રાહ્મણ માધવ વિદ્યારબ્ધ અને તેના વિદ્વાન ભાઈ સાયણની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા હતા। બહમની સલ્તનતના કયા 4 પ્રાંતો હતા? તો બહમની સલ્તનતની વહીવટી સરળતા માટે આ 4 પ્રાંતો પાડવામાં આવ્યા હતા: ગુલબર્ગ, દૌલતાબાદ, વરાડ અને બીડર। ભક્તિ આંદોલનની શરૂઆત ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતની અંદર કયા સંતોએ કરી હતી? તો ભક્તિ આંદોલનની શરૂઆત ઉત્તર ભારતની અંદર રામાનંદ અને દક્ષિણ ભારતની અંદર રામાનુજાચાર્યએ કરી હતી। જમીનની માપણી કયા મુઘલ શાસકે કરાવી હતી? તો મુઘલ શાસકે મિત્રો અકબર જે હતો એ અકબરે જમીનની માપણી કરાવી હતી। વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની વાત કરીશું તો નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે। દરેકના 2 ગુણ રહેશે, એટલે કે વિભાગ સી 8 પ્રશ્નો પૂછાશે અને 16 ગુણનો રહેશે। અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપો, જાતે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 2, લોકશાહી ભાવનાનો આદર્શ અમલ અને એ બૌદ્ધ ધર્મની ભારતીય સંસ્કૃતિની મળેલી અણમોલ ભેટ સાથી ગણાય છે? તો તે લખવાનો રહેશે મિત્રો, અહીંથી તમે જવાબ જોઈને લખી શકશો। બિંબિસારે કયા રાજદ્વારે લગ્ન સંબંધો બાંધ્યા હતા? ત્યાર પછી બુદ્ધકાલીન પ્રજાસત્તાક રાજ્યો જે છે તે કયા કયા હતા? તો આ 10 રાજ્યો હતા।
ત્યાર પછી વાત કરીશું મિત્રો પ્રશ્ન નંબર 5, કનિષ્કને પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર દ્વિતીય અશોક તરીકે કેમ ઓળખવામાં આવે છે? હર્ષવર્ધન પછીના સમયની અંદર થયેલા વેપાર અને વાણિજ્યની વિકાસની સમજૂતી આપો. તો એ સમજૂતી તમે અહીંથી લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અલાઉદ્દીન ખલજી એક સફળ શાસક સાથી ગણાય છે. ઔરંગઝેબને રાજપૂતો સાથે સંધિ કરવાની ફરજ કેમ પડી? તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે અહીંથી લખી શકશો. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. તો ભારતમાંથી મળી આવેલા સ્મારકો જણાવો. તો એ સ્મારકો વિશેની માહિતી અહીં આપેલી છે. હડપ્ય મુદ્દાઓ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે જવાબ જે છે તે વિભાગ ડી ની અંદર આપી શકો છો. સૂત્ર સાહિત્ય એટલે શું? તો એનો પણ વિદ્યાર્થી મિત્રો તમે જે જવાબ છે એ અહીંથી આપી શકશો. આપણે સંપૂર્ણ જે છે તે સોલ્યુશન જોવાના છીએ, પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે જોવા જઈએ તો બહુ વધારે સમય જાય. એના માટે તમને જવાબ મેં બતાવી દઉં છું. વૈશેષિક દર્શન વિશે ટૂંકની અંદર માહિતી આપો. તો આ પ્રકારે તમારે માહિતી આપવાની રહેશે. ત્યાર પછી કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જણાવો. તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે જણાવી શકો છો. પ્રશ્ન નંબર 6, મૌર્ય સામ્રાજ્યના વિદેશો સાથેના સંબંધો સ્પષ્ટ કરો. તો તમારે આ પ્રકારે જે સંબંધો જે છે તે વિદ્યાર્થી મિત્રો સમજાવવાના રહેશે. પ્રાચીન સમયની અંદર કંબોડિયા કયા નામથી ઓળખાતું હતું અને ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કઈ રીતે જણાય છે? તો એ વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન તમે મેળવી શકશો અહીંથી. ભારતીય ઇતિહાસની અંદર મધ્યયુગના કેટલા વિભાગો પડે છે અને કયા કયા? તો અહીં 3 વિભાગો પડે છે. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે તેની સમજૂતી અહીં આ પ્રકારે આપી શકો છો. વિભાગી દરેક પ્રશ્નોના 4 ગુણ રહેશે અને 5 પ્રશ્નો પૂછાશે. અહીં તમારે વિસ્તારપૂર્વક સમજાવવાનું રહેશે. અનુવૈદિક ભારતની સામાજિક સ્થિતિ જે છે સ્થિતિ કેવી હતી તે તમારે અહીંથી સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે સમાજ 4 વર્ણોની અંદર વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ત્યાર પછી કયા કામ સાથે સંકળાયેલા હતા એ તમારે અહીં લખવાનું છે. બૌદ્ધ ધર્મ સાહિત્યના ક્ષેત્રમાં શું પ્રદાન આપ્યું છે એ પ્રદાન વિશે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. તો અહીં આ પ્રકારે જવાબ આપી શકશો. ગાંધાર કલા શૈલી વિશે સમજાવો. તો ગાંધાર વિશેની જે શૈલી છે વિદ્યાર્થી મિત્રો તમે સમજાવી શકશો. પ્રશ્ન નંબર 4, ગુપ્તકાલીન વહીવટ તંત્ર વિશે જણાવો. તો રાજા છે, મંત્રી પરિષદ, અધિકારીઓ, લશ્કર અને મહેસૂલ તંત્ર વિશે વિદ્યાર્થી મિત્રો તમે જે છે તે સમજૂતી આપી શકો છો. પ્રશ્ન નંબર 5, વાસ્કો દ ગામાના ભારત આગમન પરની નોંધ લખો. તો આ પ્રકારે નોંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે છે એ સોલ્યુશન તમે અહીંથી જોઈને લખી શકશો. અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વધુ સોલ્યુશન મેળવી શકો છો.